દેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાની ખોટા કેસમાં ફસાવી ધરપકડ કરાઈ હોવાના આક્ષેપ સાથે ભરૂચ આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. નર્મદા જિલ્લાના દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે એટીવીટીની બેઠકમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાનો પ્રયાસ, ધમકી અને મહિલા સાથે ગેરવર્તણૂકનો ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. ચૈતર વસાવાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજમાં પોલીસ અને તંત્ર સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ખોટો કેસ કરી કરાયેલી ધરપકડના વિરોધમાં મંગળવારે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રેલી કાઢી રજૂઆત કરાઈ હતી. આપ આગેવાનો, કાર્યકરો અને આદિવાસી સમાજના રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા સહિતના લોકોએ હાથમાં આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનર સાથે ભરૂચ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતું આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતું, જેમાં આક્ષેપ કરાયો હતો કે સત્તાના બળે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ખોટો કેસ પરત ખેંચવો અને જવાબદારો સામે કાર્યવાહી થાય. વધુમાં આપ આગેવાનોએ ચૈતર વસાવા 2500 કરોડના મનરેગા કૌભાંડને બહાર લાવ્યા હોય અને વધુ એક કૌભાંડ ઉજાગર કરવાના હોવાથી તેઓને દબાવવા આ ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. જો ચૈતર વસાવા સામે કરાયેલ ખોટો કેસ પાછો નહીં ખેંચાય તો જલદ આંદોલનની પણ ચીમકી અપાઈ હતી. 2 દિવસ અગાઉ તાલુકા સંકલનની મીટિંગ દેડિયાપાડા ખાતે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા પર જે ખોટી રીતના એક તરફી જે એમની પર ખોટી ફરિયાદ કરી અને એમની ફરિયાદ પણ લેવામાં આવી નથી. એટલે એનો મતલબ એ કહી શકાય કે એમનો અવાજ દબાવવા માટે, એમની લડતને કુચલવા માટે આ લોકોએ ષડયંત્રપૂર્વક એમની પર જે ખોટી ફરિયાદ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને ત્યારબાદ એટલું તો નહીં રહેતા, પછી એમના પરિવારને, જે એમનું 6 મહિનાનું નાનું બાળક છે, એને પણ એ લોકોએ મળવા નથી દીધું. અને એ લોકોએ 11 વાગ્યા સુધી એમને ખોટી રીતના કાર્યકરોએ જ્યારે વિરોધ કર્યો ત્યારે એમના પરિવારને મળવા દીધું છે. અને જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તાનાશાહી સરકારના ઇશારે પોલીસે એમના વકીલને અને એમના સમર્થકોને અમને મળવા નથી દીધા. આટલું હદ તો આ લોકોએ પહેલગામને જ્યારે આતંકવાદી હુમલો કર્યો ત્યારે પણ આટલી એક્શન નથી લીધી જેટલી એક્શન અમને ચૈતરભાઈ વસાવા જેવા સામાજિક આગેવાન પર લીધી છે. ત્યારે અમે આદિવાસી સમાજ વતી આને સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને ટૂંક સમયમાં જો ચૈતરભાઈને આમાં રિહા કરવામાં નહીં આવે તો અમે ખૂબ મોટું આંદોલન કરી અને સમાજને ગામે ગામે જઈને આના વિશે જાણ કરીશ અને સમાજને રસ્તા પર ઉતરતા વાર નહીં લાગે. તાજેતરમાં જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનું એક ષડયંત્ર, આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે. એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ, કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો. ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે, 109 જેવી જે ગંભીર કલમ જે બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બેઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરાવવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે. જે રીતે ભાજપની આ ભ્રષ્ટ, તાનાશાહી, દમનશાહી, ગુંડાશાહી, હિટલરશાહી સરકારે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ કે જેઓ હંમેશા લોકો માટે લડે છે, લોકો માટે લડતા આવ્યા છે, ગરીબો હોય, ખેડૂતો હોય, યુવા હોય કે કોઈ પણ હોય, એમના અવાજને દબાવવા માટે ભાજપે ખોટી રીતના જે એફઆઈઆર કરી છે, ખોટી રીતના જે 109 લગાડી છે અને જે એમનો અવાજ, આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, એના વિરોધમાં આજે અમે સૌ સમાજના આગેવાનો, પાર્ટીના આગેવાનો, કાર્યકરો બધા જ પક્ષ પાર્ટી ભૂલીને આજે મુખ્યમંત્રીશ્રીને ભરૂચ કલેક્ટર મારફત આવેદન પાઠવવા માટે આવેલા છે. અમારો હેતુ એ જ છે કે આ જે ખોટી રીતના ફરિયાદ જે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી છે, જે રાજકીય નેતાઓના ઇશારે કરવામાં આવી છે, એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અગર જો એ રીતના નથી થતું તો આવનાર દિવસોમાં અમે જ્વલદમાં જ્વલદ આંદોલન કરીશું.